બનાસકાંઠા જિલ્લાના થરા તાલુકાના એક અગ્નિવીરે ઇન્ડિયન આર્મીની 6 મહિનાની તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ કરી વતન પરત ફરતા તેમના પરિવારજનો, સમાજના આગેવાનો અને ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ઠાકોર સમાજના આગેવાનો દ્વારા કુમકુમ તિલક, ફૂલહાર અને દેશભક્તિના નારાઓ સાથે અગ્નિવીરનું સન્માન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારા અને ડીજેના દેશભક્તિ ગીતોના સુર વચ્ચે યુવાનો ઉત્સાહભેર ઝૂમતા જોવા મળ્યા હતા. થરા શહેરથી આંબલેવાસ સુધી ભવ્ય સ્વાગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને વડીલો જોડાયા હતા. અગ્નિવીરના સન્માનમાં યોજાયેલા આ કાર્યક્રમથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિ અને ગૌરવનો માહોલ છવાયો હતો. સ્ટોરી રિપોર્ટ બાય વીકે ડાભાણી. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258 040404.